સગાવાલા મતલબ જે આપણા સગા હોય એ આપણને વાલા નો હોય ને જે વાલા હોય એ આપણા સગા નો હોય. જિંદગીમાં આપણે કાંઈ પણ કરવું હોય સમાજ શું કહે છે, સગાવાલા શું કહે છે, આપણું નાક કપાઈ જાય. અરે મારું નાક કપાય, પગ કપાય કે હાથ કપાય, મારે ક્યાં ઘરે ખાવા જાવ છે. અને અમુક હગાવાલા એવા હોય ને કે આપણને એમ થાય આપણે જાને હગે વગે કરી દઈ. લગનમાં અમુક ને ગયું હોય ને ખાઈ ખદોડીને પછી એમ કે શાકમાં તેલ વધારે હતું, દાળ હાવ પાણી જેવી હતી, તો તારું કામ ખાવી હતી. તારે 100 રૂપિયા ચાંદલો લખાવાનો 56 ભોગ જમવા હે. હા, અને અમુક કોઈ હળી હગાવાલા જે ઘરાવીને હળી કરી લીયા જાય. મેં તમારી છોકરાને જોયો તો બાઇક પર એક છોકરી સાથે જતો તો, હાય તારી માં હતી ભૂતના પેટના. અને બધાના ખાનદાનમાં એક હોય મહાણિયો, જે હોય રિહામણ, મતલબ એને લગ્ન હોય, છઠ્ઠી હોય, શ્રીમત હોય કે મુંડન હોય કે ગમે મરી ગયું હોય ને, ત્યાં એને ચાંદીના થાળમાં હે ને આમંત્રણ આપવા જવાનું. હા, નકર ભાઈને વળ ચડી જાય. આપણે આપણા છોકરાને એટલું ન મનાવતા જેટલું આ ભળવાન મનાવવો પડે. અમુક નંગ હોય ઉચ્ચ કોટીના ટપાલી, હા એનું કામ હોય અહીંથી તમે કોઈ પણ સગાવાલાની વાત કરો, એમાં મિર્ચ મસાલા લગાડીને એના ઘરે જઈને કહે તમારા વિશે તો પેલા લોકો આવું આવું બોલતા હતા, સાવ ખરાબ બોલતા હતા, પણ તારે હું ને દોઢીનું થવાની જરૂર હતી ભણવા. અને આપણા સગાવાલામાં એક એવો નંગ હોય જ જે વર્ષોથી વાંઢો હોય, મતલબ ઈ ગમે ને મળે ને ભાઈ આપણી લાયક ક્યાંક હોય તો ગોઈ જ ગયો, આપણે જાણે કેમ બીજો કઈ ધંધો જ ન હોય. અને ઈ વર્ષોથી એટલો વાંઢો હોય ને કે બે છોકરાની માએ રાખ્યો ને તો ઈ પૈણી જાય. હા, લગ્ન માટે ગાંડો અને વર્ષોથી વાંઢો. વાહ. અને એક આપણા સગાવાલામાં ઝેરી આંટી જે હસતા હસતા આપણી બાળી નાખે, મતલબ એ રીતે